જય માતાજી મિત્રો, વન મીડિયા ચેનલને રમણીક ચારોલિયાના નમસ્કાર। આજે તમારા માટે જબરજસ્ત વિડીયો લઈને આવ્યો છું। જો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। જય શ્રી કૃષ્ણ। જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ। કેમણા આયલા ટાઢના? ઘરે જાઉં છું, ટાઢો પવન તો જો। હા, બારું નિહરાતું નથી ને અમારે તો હવે કઠણાઈ બેઠી છે। કા ઓણ તો કંકોત્રીના ઢગલા લગન ને સાંડલા ને બાકી હતું। હા તો મારી કાકાજી હારાની છોકરી આણું આવી છે, હા તે લાડવા લઈને આજ આવે છે મહેમાન। હા તે જાવું પડે, ખેતીનું કામ અધૂરું મૂકી દો, અટાણમાં જાવું પડે। હા, પણ ટાણે તો જઈને ઊભું જ રહેવું પડે ને। પણ હવે આમ તો જોવો, હવે આ આવી ટાઈટું પડે છે ને આગાહી છે અઠવાડિયું ટાઈટ પડશે તો લાડવામાં તો ને 10 દી મોડા આવે તો હાલે ને, તો વેવાય ને નો કહેવાય કે ભાઈ હમણાં ટાઈટું છે તો 15 દી પછી રાખો કે 10 દી પછી રાખો તો હાલે। પણ આ બાયું નો સમજે, બાયુનું ન હોય અને દીકરીના ઘરે હારું ટાણું છે ને એટલે માવતર ને હરખ હોય। હવે આવા હરખમાં કઈક ટાઈટે ઠરી જાય અને હરખ હું ઊંધું વારવા બેઠા 150 બાયું લાડવા લઈને આવે છે। એમાં તારું ઊંધું વરી જાય છે। આ પણ ખોટું થાય। હવે આ લાડવા લઈને આવે છે કે લાડવા ખાવા આવે છે? 150 બાયું। એ આપણા જમાનામાં ઈ બધું હતું, 2 જણા જાય તો હાલી જાય। આમ જો અત્યારની આ નવી પેઢી છે ને એને નક્કી જ કરી લીધું છે કે જીવી જ લેવું છે, વાહે વધે કે નો વધે। એની વાહે તો વધે જ, પણ આ જેની ઘરે 150 જાય છે ને ન્યા નો વધે, સમજા? પણ કોણ સમજાવે? તને આખા ગામની ઉપાધિ બહુ, અને ન્યા ક્યાં ખામી છે। હમણાં 3 કરોડનો એક કટકો વેચો રોડ ઉપર। વેસીન કર્યા ને 3 કરોડ ભેગા, કમાઈને નત કર્યા, વેસીન કર્યા। આમ જ કર્યું છે, આખી જિંદગી આમ જ કર્યું। 2 વર્ષ પહેલા કટકો મારા કાકા જે વેચો છે ઈ વેચે છે। તારો હારો બધું વેચીને ખાઈ ગયો, કાઈ જુગારમાં ન હારી ગયો। કેને કીધું વેસીન ખાઈ ગયો? તો હે, તો આઈથી વેસીન જામનગર લીધું, એમને લીધું, અદલા બદલો કર્યો છે। હા, એ અમે ન જોયું જામનગર લીધું હોય તો। તે કઈ ગામનો દેખાડવા ન હોય, એ અમારા ઘરમાં વહી ખાતા પડ્યા। હારું હારું હારું, તે હાલ ટાઈટ મને બહુ લાગે છે। તાતેડા લીધા? હા, દાંતડા લીધા। ઠીક, હા, હારું લ્યો। દાંતેડા જૂના છે ને મરી ગયો કે દાંતેડા લીધા? લીધા શું હોય, સોરના પેટનો છે। આનો ભાઈ સોર હતો, આનો બાપે સોર હતો, આખું કુટુંબ સોર હતું, બધું સોરીને જ ભેગું કર્યું। આ ક્યાંકથી સોરી આવ્યો હશે? આવું હોય કઈ, થોડી થોડી થાકી જવાનું આપણે, ઉષા નો આવી। આ ભેહની જેમ ભાંભરી ને કેમ? આ માથા કૂટના પાર ને હવારમાં ઘરના કામ કરવા કે આ કુટુંબના કામ કરવા? કા હું થયું વરી? મારા કાકાજી નથી લાધાભાઈ, હા જો પરાર છોડીને પરણાવી હા તો આખા ઘરને ધક્કા, હા પોર છોડીને સાંડલો કર્યો। હા હવે આવતા વર્ષે હදිયાના લગ્ન છે, તા તો મોટી છોડી આણું આવી છે, હા એના આજ લાડવા આવે છે। હા પોગી જવાનું છે, પોગી જવાનું। અમે તો પોગી જ જાય છે, કેમ કે એને હારી પેટની છોડી 7-8 છોડીઓ છે। અમારે ધોયડા જ કરવાનું અને અમારી ઘરે પ્રસંગ આવે ને એટલે એક જણો આવીને વારો વદાડી જાય। આ નિર્જુ કુટુંબમાં તો અમે ઘણાય મર્યા છે। મૂળ તમને જાવું પડે, ઘડી ઈ બર પડે છે એમ કયો ને? ઈ વાંધો નથી, પણ અમે જાય છે એમ ઈ નથી આવતા, ઈ 1-2 જણા આવીને વદાડી જાય અને અમારે તો બધાયને જ આવવાનું। હવે તાર કાકો હમણાં વાડીએથી આવશે, છોકરા બિસાડા નોકરીએ ગયા છે ને હાજરી પુરાવીને વહી આવશે, અમારે બધાયને જવાનું। ખબર છે આખા ઘરની બાપા તમારી કાકી? આમ જો તમાર છોકરીના લગન થયા તે પાર્લરમાં તૈયાર કરવા કોણ આવ્યું તું? તું। અને હજી છોકરાને પરણાવશો આવતા વર્ષે, તેમાં તમને તૈયાર કોણ કરશે? તું। હા, એવી જ રીતે 3 વર્ષ પછી મારા લગન છે, પછી નિયા આવવામાં તમને બર નહીં પડે? ન પડે, કેમ કે તું આવા ટાણે ઊભી રહેસ, ટાણે કામ કર, અને આવડા તો 20 જણા છે ને કોઈ કામમાં ન આવે। છોકરો હારો થી અમે એક એનો ઊભો ન રહે। મારા કાકાજી ને બધાય મોડા આવે અને 2 જણા આવીને એમ કહે કે બધાય નવરા નહોતા, અમે વારો વદાડી ગયા, ઈ વાંધો છે। બાકી જો
મારા કાકાજી છોકરો મગનો એની વહુ પાર્લર નું કરે જ છે ને હા કરે જ છે તો ને ઈ એમ કે કાકી હું તમને તૈયાર કરી દઉં તો કઈ વાંધો પણ નો કરે કાઈ જ ન આવે ઈ આપણે અંદર અંદર હગા હોય ને એમાં ખોઈસા જોઈ બીજું કાકી મને ખબર જ છે મારો ઓલો કાકો છે ને મુકેશ કાકો એની હારે હમણાં બાંધીને તો મારો મગજ ગયો ને તો વાડીએ સૂટો એક માયરો ઢેફો મેં કીધું ભલે મારા બાપાને કહે પછી અમાર જો તેદુની માથાકૂટ હાલે છે હવે મારા લગન આવશે તે હું થાય મારો રામ જાણે અમારું કુટુંબ તો સોરના પેટનું એટલે આ સોર માંથી મને યાદ આવ્યું મરી ગયો હમણાં રાજ્ય ડોહો હામાં જડ્યો તો હાય રે પછી એ બે દાંતેડા લઈને જાતો તો ને હું તો પછી પેટે ભરતા આ કુટુંબની વાત કરતી મારે ધ્યાન દાંતેડા માથે ગયું મેં કીધું દાંતેડા લીધા તો કે પછી ઈ તો ખોટો મોં છે જૂના દાંતેડા જૂના કે લીધા હોય ને નવા હોય તો કાકર કાઢેલા ચમકતા હોય તો આપણે ખબર પડે આ તો ડોહા જૂના હતા ગારાના લોંદાઈ સોયટા કોકના સોરિયા હોય સેલી સોરીને ભેગું કરી લીધું ઈ સેજ ચોરના પેટનો આમ જો બીજું કાકી આની પેલા મારો નાનો ભાઈ છે ને નનકો મુનો ઈ સાયકલ લઈ આવ્યો તો શનિવારી માંથી 850 રૂપિયાની તી મરી ગયો ઈ સાયકલ જોઈ ગયો છે રોડ ઉપર મારા ભાઈને હલાવતા તો 3 દી પહેલા સાયકલ ખોવાઈ ગઈ ને મને પૂરેપૂરો ડાઉટ છે કે રાજ્ય જ મરી ગયો ચોરી ગયો છે સોરના પેટનો કોને ખબર એનું ભવે ભેગું ન થાય સોરે એનું ભેગું થાય હાલ મારે જાવું છે બરી ત્યાં બાયું આવી ગઈ છે આ રાજ્યનું ધ્યાન રાખવું પડશે કે અમે કઈક ઘરમાં નવી વસ્તુ લઈને તો એને ખબર ન પડે સોરના પેટનો સોરી ક્યાં ઉતાવળા પગે ભાગ્યા છો પણ આમ એ મોડું થઈ ગયું છે મોડું એમાં એવું થયું સવારે ઉઠવામાં મોડું થયું ને એમાં આખો દી મોડું રહ્યું લે તે ઓલા મંગન દાડામ નથી આવવાનું મારો બાપો મરી ગયો તઈ મંગો દેખાણો નતો 3 દી વયો ગયો તો ફરવા આ તો હું હારો છું અમે ફરવા નથી જાતા બાકી ગામમાં મેણું થઈ ગયું મારી બાજુમાં જ રહે છે મંગો અને નાના એનાથી ફરવા જવાય છે વ્યવહાર તો બોલે અહીંયા તમારો વ્યવહાર વેલો પૂરો કરી નાખ્યો અમારા ઘરે નો આવ્યો ને તેથી અમે બધાએ ભેગા બેહી અને ઘરમાં નક્કી કરી લીધું કે એના ઘરનો વ્યવહાર હવે આપણે નથી જોતો છોકરા વગરના લાડવા એવા ઘી ના બનાવ્યા છો પણ બહુ સારું બનાવ્યું એમાં હું હાલો ને એમાં એવું કઈ ન હોય હવે એ પાસે આપણે છોકરાએ સમાધાન કરી નાખો એવો રેક ધોકો ન રખાય એ મારો બાપ એક જ વાર મર્યો છે હવે બીજી વાર નથી મરવાનો બરોબર એટલે છે ને તું સમાધાનની વાત ન કર બીજી વાત કર અને તું છે ને એના બાપનું નામ મારી પાસે ન લે અને આમ જો મારા જેવો પાડો હોય તોય ને જડશે નહીં એના બાપને પગ પાયકો તો ને તઈ અમદાવાદ લઈ ગયા તા અઠવાડિયું ભેગો હું રહ્યો તો ઘણું બખેડા વાળું છે ઈ છોકરાઓને સમજવું જોઈએ અને એના બાપને પગ કપાવીને ઘરે લઈ આવ્યા ને તો ઈવડા કોઈ નવરાવતાય નહોતા આમ જો હું 2 દીએ જાઉં ને એના બાપને નવરાવું આટલું મેં રાખ્યું છે પણ કુદરત મને દઈ રહી એને જહ નથી જરાય પણ આપણે એના છોકરા સામું નથી જોવું આપણે મંગા બાપા વયા ગયા ને એને સામું જોવાનું મારે હવે કોઈ સામું જોવાનું નથી થતું મારો બાપ મરી ગયો ને તઈ મંગો ખાટલામાં પડ્યો તો છોકરાને ન કહી દે કે જાવું જોઈએ ઈ એની ભૂલ છે તો કાઈ વાંધો ને હવે તમારે વ્યવહાર રાખવો ન રાખવો એ તો તમારા હાથમાં હતો હું તો જાતો તો મેં તમને કહી દીધું આવું હોય તો હાલો અને તું તો હાવ નકતો છો આમ જો હું તને સોખું કહું છું ઈ ડોહો મરી ગયો ને એનો બાપ તારા છોકરાનું છૂટું થયું ને એમાં હાથ કેનો હતો ઈ તને ખબર છે ને કેનો હતો એનો ના આખા ગામને ખબર છે મંગાભાઈ નો હાથ નતો ભાઈ મને નથી મંગાનો નહીં એના બાપ ના બાપ નો જે હોય હવે આ તો હવે હું હાલો છેલ્લી ફેરે જઈ આવું આ તો સમાધાન ની બદલે અમુક નું ઊંધું આવેલું તો આ તો તમે હાવ નાક શરમ વગરના છો ને તમને લાડવા ખાધા વગર હાલતું નથી બાકી એવા લાડવાને હું ખાઈ કરવા છે પાવડા લીધા લાગે પાવડા લીધા નવા અત્યારે લઈને જ હાલો આવું ગારા વાળા કા જૂના પાવડા છે ને પાછા મને કે નવા લઈને આવી લો અમને તારી નહીં ખબર હોય મોટા ગમે તેના બઠાઈવા હોય તે દીકરો આમાં બોર કોક રેવા નથી દેતું સોરના પેટનું કોક હેવાયું થયું છે આ છે વંડી ટપીન આમાં મારે ઝાટકો મેળવો જોઈએ તમે ઘરે વઈ જાવ હું હમણાં આવું છું વિપુલ બાપા કોઈ આમ કોઈ છે તો નહીં ના ભાઈ છોકરો વાહે આવતો તો ભલે ને બિચારો આવતો હોય શું વાંધો ભાઈ છોકરાઓને હું કામ છે ટાઈટ નું હવે એ આ જા આવું છું જા હા જા પછી આવે તાર બાવા શું આ ગુડાણા એ લેતી આવું છું ભાઈ પાયકા નથી લેતી આવું છું હા બોલ કેવા પાયકા છે આમાં તમે રેવા દિયો છો પાકે એ
એટલે કઈ હું સોરના પેટની નથી હો, નામે લેતો ની મારું. હજી તો આજ આવી તારા ખેતરમાં હું. અને એ તને દેખી ગઈ એટલે. હા તો છોકરાને મને દેખીને કાઢી મૂક્યો. નખેલી તો એની પાસે છે કા બોરા મળવાની. મોઢું તારું હે ને પેલા સંભાળીને વાત કર. તું કોની હારે વાત કરે છે તને ખબર છે? અને આવી બોલ્યું તો કઈક આવ્યું ને કઈક ગયું. હાલ મારા ખેતરમાં તને બતાવું. એ વાત સાચી, મારે 5 બોયડી હતી એમાં 4 તો ક્યાંક વહી ગઈ. ઈ તારી સાર બોલ્યું છે ને, હું મુરિયા હોતી ઉપાડી અને મારા ખેતરમાં મેં વાવી દીધું. બોલ તાર શું કહેવાનું છે? તો ઈ હવે હું કેસ કરી નાખીશ હો તારા ઉપર કહી દઉં. આવી રીતે તું આ બોયડી ઉપાડી જાય નો મેળ આવે. ભેગી આવું કેસ કરવા? આવું ભેગી? હું તો બાઈ માણાનું વધારે હાલે. અહીંયા જઈને હું હલવાઈ આ તો કેસ નું તો નામ જ મારી મોઢે લેતો નહીં હો. અને આ તારા હોપારી જેવડા બોરમાં હું નજર નાખું હે? હાલ મારી વાડીએ સફરજન જેવડા બોર. તો હું આયા બાપાને ડાયટું છે મારી વાડી. એટલે કઈ બોર લેવા ન થાવી કઈ? તો શું લેવા આવી છો? હું તો આમ આગળ જાતી ત્યાં તને ભાળી ગઈ એટલે. અને ઓલો છોકરો ગધેડીનો વાહે થયો. અજાણ્યા જાણું ભાઈ અહીંયા બાઈ માણા નવાય ને આમાં કોક માણા ગામ ના દેખે શંકા કરે. તું અજાણ્યો છો? હવે તું તૈન પેઠીએ મુવો છો દેર મારો. એમાં ક્યાંથી અજાણ્યો? ગામને ખબર છે. ગામને ખબર છે ઈ. એકાદું હારું બોર ગોઈ. લઈ જા ને સાર લઈ ગઈ ને ઉપાડી ના ઉપાડી જા જા. ને તો આટલા મે નવરી ના થઈ જાય. હું પાવર કરતો નહીં ને. પાવર ની ક્યાં દીકરી થાશે? એક બોયડી છે એમાંય તમે જીવ નાખો છો. પાવર કરતો ને તો રાતોરાત આ બોયડી ઉપડી જાહે. આ તમે ઈ જ કરજો. અને આ બીજું શું છે? આ શેનું છે? આ ઝાડુ લીંબુરી છે ને? આ લીંબોરી ઉપડી આ જાય. જીસીબી લેતી આવજો સમજો. હા હા ઉપાડી દીધે ઘરે બધું હો. કાઈ વાંધો હા મરો ને તે તમે ઠાઠડીમાં બાંધી દેજો બધું. જાઓ. કાઈ વાંધો નહીં ભૂરા. બહુ તાર મારી સામે પાવર ન કરવો ને તો તારા જેટલા ઝાડવા છે ને એટલા બધાય ઉપડી જાય. જો આંબો છે ને તમે આંબો ક્યાં હારું દેખો અમારું? અમારું હારું તો દેખી નથી શકતા તમે. આવા ને આવા. એક ઓલો રાજ્યો મગજ ફેરવીને ગયો. કા ઈ બોર લઈ ગયો? બોર તો કાઈ નહીં. તો મારો દીકરો ક્યાંકથી જૂના પાવડા લેવો ને મને કે નવા પાવડા લીધા. હવે એના સોરના પેટના ને આપણને નહીં ખબર હોય. હવે હા ભેરને હલોલા. હવે રાજ્યો એક નંબરનો સોરના પેટનો છે. કોઈ દી નવી વસ્તુ લે? ઈ લેતો હોય છે. એમ નહીં. આ જોજે હો તાર ખેતરના પાછા જોજે. તારા પાવડા નહોતા ને? હે? તારા પાવડા નહોતા ને? તે જોયું બધાય? તો માં અંદર ગોદામમાં તાળું મારીને રાખું. હા બસ. એ મને એની વાત સાંભળી તે દઉં ક્યાં કઈ વસ્તુ નથી રાખતો બેન. રાજ્યાને ભરોસો કરવો જ નહીં. હા ઈ તું જો ને તો કોકના સલાખા, કોથળિયું, પાવડા, દાંતેડા, હાથી હોડ કઈ રેવા જ નથી દેતો. હા જાઓ હવે હાલો. જોતી તી મેં બેક હારા બોર હોય ને તો છોકરા હાટું લેતા જાવ એમ. તારે તો આવડા ને આવડા બોર છે ને સફરજન જેવડા વાગે. હજી પાક ઉપર ન થાય વાટલે. હા એ પાકશે ત્યાં અમારું અહીં કરી દો પૂરું ધોરું. ઈ પાકશે ને થાય ધોરું. હા મેદાન સાફ. ધ્યાન રાખજો રાજ્યનું. હવે રાજ્યો હવે હા ભેર તું હવે રાજ્યો હે ને માર પડા હામું નજરે ન કરે. ખબર છે તને? ઈ જેનું જ્યાં લેતો હોય ને એનું લે. બાકી આ પાયલીનું લે ને તેને હાંજ બર વહમું પાડી દઉં. એમ ને? હા હાલ હવે આવા કાસા દંડેરા બોર ના છે ને આવા નો રાખતો. રાખો તો પાકા બોર રાખજે. આજ ભલે કાસા રેજો પાસે આવું તો કાચા નો રેવા જોઈએ. ના એ તો હું ઇન્જેક્શન માં પકવી દઈશ. બસ સારું એવું લાગે તો ઘરે તોડીને દઈ જઈજે. હવે જાને પાછી ઘડીક થઈને જો પાછી વરે. ધક્કા મારીને કાઢી તોય નથી નીકળતા. રામ રામ રાજુ બાપા. એ રામ રામ રામ. કેમ છે? આમ ને એમ. એક નોતરું દેવા આવ્યો છે તમને. ખબર છે ભાઈ ખબર છે. તમને ખબર પડી ગઈ? હા બોલ ને. જો પરમ દિવસે હે ને મારા ભાઈની હગાઈ ગોઠવી છે. હા ઈ તો હમાસર મળ્યા કાલ હાજે કે ભેગું થઈ ગયું. હા માંડ માંડ ભેગું થઈ ગયું. કેટલા ટાઈમ થી ધોળા ધોળી કરતા હતા. હા બે તું થઈ ગયું છે એટલે પરમ દિવસે તમારે હગાઈમાં આવવાનું છે. એ હગાઈમાં તો આવીશ પણ તારા મામાના ઘરે કે ને તો જરાક એટલું કહી દેજે કે ભલે રખડું રહ્યા પણ અમારી હગાઈ થઈ ગઈ. કેમ કે 2-3 ઠેકાણે છે ને તારો મામો એવું કેતો કે ઈ રખડું છે. હા હાસી વાત છે તમારી 100% હાસી. એટલે આમ જો પરમદી હગાઈ નું ગોઠવી નાખ્યું છે અને આવતા મા મહિને લગન. એમ? હા બસ લાંબુ રાખવું જ નથી આપણે. તો ઢોલ વગડાવા છે. બસ વાહ વાહ વાહ. બાકી રંગ રાખ્યો તારા બાપે રંગ રાખ્યો. હા બસ કામ કરી નાખવું છે. હારું આ ભેગું થઈ ગયું એટલે કરી નખાય. વરી આમાં જો તમારા દુશ્મન જાજા હા. કોક વરી એકાદી ફાઈડ મારી દે ને તો વિખાઈ જાય. આપણે હું કરતા તે બધું ભૂલી જાય. તો આ પહેલી વાર તારા ભાઈની હગાઈ કરી વિખાઈ ન ગયું તઈ ઈ તમારા હગાનો વાંક. હા એ વાત તમારી હાસી. હા
તે શું કરો છો તમે? બસ આનંદ મંગલ જો ખાઈ પીને જલસા. સવારમાં વહેલું ઉઠી જવાનું, સાંજે વહેલું સુઈ જવાનું, કાંઈ ઉપાધિ નહીં. રાતે તરસ લાગે તો ઊભું થઈને પાણી પી લેવાનું. રાજુ બાપા, હા, આ ગાડું તો તમારે નતું. લીધું તમે લીધું હા તમે? હા. એમાં એવું છે, ગાડું તો લેવું જ પડે ને. જો હમણાં મોસમ આવશે કપાસની, એટલે કપાસ બધાય ઉતારીને હું છે ને મજૂર કપાસ ઉતારે અને હું મંડું ફેરા કરવા ઘર ભેગો. આ વાત હજમ ન થયો, તમે ગાડું લીધું ઈ? હા, હવે બળદ ગોતું છું. જો બળદ જડી જાય ને હારા ક્યાંક તો મારું કામ થઈ જાય. હા, તે એ સારું કર્યું. લ્યો સારું બટા, હું છે ને ઓલા મજૂરની સા ઓયડામાં મૂકીને આવ્યો છું. વળી સા ઉભરાઈ જાય ને તો રેહું. અને તું તો પીતો નથી થા. ના, હું નથી પીતો. સારું હાલ. હા, પરમથી આવી જજો. હા, મારું બેટું જૂનું ગાડું છે, હળી ગયેલું છે, અને ડોહો મને રમાડે છે કે નવું ગાડું લીધું. આની ટેવ કોઈ દી ન ગઈ. આથરો થાય ને હું અડી થયો છો, પણ શું તારે આવી બધી ઉતાવળ ફાટી જાય છે? ક્યાં મરો હો ઈ નથી સમજાતું મને તો. હું જાઉં છું બજારે, પણ નીચે જોઈને તો હાલો. દરવાજા આમું ધ્યાન હતું, તારે આમ હમું ધ્યાન રખાય ને. એક તો તમારા પગથિયા આમ, તો મારે ઉપર આમ કેમ જવું? તો પગથિયે એક ભૂલી જાવ તો જા બેઠો રમતો. શું મારી ઘરે ધક્કો ખાતો ઈ વાત કર ને ભાઈ. બેહો. એટલે મારે ઉતાવળ ને તું અત્યારે મને ક્યાં ખોટી કરે? હા, અમારા ટાણા આવે ત્યારે જ તમારે ઉતાવળ હોય કા? શેના ટાણા આવ્યા? હા, તમારામાં તમે બબે દિયા કામ ન્યા કણે ઠેકડા મારતા હોય. તે ઘરનો અમારો પ્રસંગ હોય તો અમે ઠેકડા નો મારી, તું બીજા ઠેકડા મારે? અમે તમારામાં મારી છે, તમે અમારામાં નહીં મારવા આવો. મોઢામાંથી ફાઈટ ને ચોકલા. ક્યાં જતા હતા? એક ફેરે તો કીધું અકલ મઠા ગામમાં જતો હતો. મારે તમારા ઘરે જવાનો હતો, તમે મને ઘરનું પગથિયું નો સળવા દીધું. બોલો, હું કોઈ સળવા જ નથી દેતો. એમાં એવું છે, પરમદી મારા ભાઈની હગાઈ છે. રોહનની? હા. લઈ સડાને કેને દઈ દીધી? હા, નો દે કોઈ? દઈ તો ખરા ને, તમારું ખાનદાન એવું રહ્યું ને. આબરૂ કેટલી અમારી. રમેશભાઈ ના છોકરામાં કઈ ઘટે નહીં. તમારે આબરૂ માં કઈ નથી, અમારે તો દુનિયાની છે આબરૂ. પરણી ગયા ને બધાય. છે કઈ વાંઢો અમારે? તમારે કોઈ છે વાંઢો? ના છે નહીં. રોહન હતો એક, તો હવે એનું થઈ જાય બરાબર ને. પરમ દિવસે હગાઈ આવવાનું છે. હગાઈ? હા, આવતા મા મહિને લગન. ઈ તો બરાબર છે. જમણવાર કેના વાડામાં રાખ્યું? હા, જમણવાર નું પૂછજો, એમ ન કેતા કઈ પૈસા પાણી ની જરૂર હોય તો કહીજો એમ. હું પેલા ઈ જ પૂછું. હું ગામમાં દાડો નથી મૂકતો, તો કાકા હગાઈ નું મેલું પાંસિયા બાપા ની વાડી રહી ને એમાં જમણવાર રાખ્યું. એમાં રાખ્યું? હા, બરાબર. મૂકી જાય બરોબર. શું બનાવવાના? ખેતો ખરા એટલે એ પ્રમાણ ખબર પડે. શાક છે રીંગણા બટેકાનું, રોટલી છે, પાપડ છે, સાઈસ, ગુલાબ જામુન, સલાડ. 6 આઈટમ રાખી. રબડી બબડી રખાય ને બહુ સારું હતું. હા, તમારે તમને ભૂખ ભેગા કરવા છે. એવું નથી, આ તો મને કહું છું. આખા ઘરને આવવાનું ને? એક જણાને જ આવવાનું છે. તમારું રહ્યું પાછું કુટુંબ આખું મોટું, 30 જણા ગુડા હોવાની આગળ ખાવા. આખા કુટુંબ ને નહીં લઈ આવું. મારા ઘરમાં જે 15 જણા હે ને એને જ ખાલી લઈ આવી. અને તમે બધા અમારી ઘરે નથી ખાઈ ગયા? હે? ખાઈ ગયા. અમે હાથ ગણું કરી ગયા હે ને, તો અમે કઈ મફત નહીં ખાઈ જાય કઈ. કેટલું હાથ ગણું કરશો? તમે દીધા છે એટલા સોપડીમાં લખેલા છે એટલા દઈ દઈશું અમે. હા, તે કાંઈ વાંધો નહીં, પરમદી આવી જજો. હા, ઓલા રાજુ ડોહાને કેવા ગયો તો? રાજુ ડોહાન એમ ધ્યાન રાખજે. કા ઈ ડો સોરીયું કરે તારો ડો. આ જો મને વાત યાદ આવી. હા, ઈ મારો બેટો ગાડું લઈ આવ્યો ક્યાંકથી. ગાડું લઈ આવ્યો તઈ, અને મને તો કે નવું લીધું. હવે એના બાપ ના ઘરે નહીં ખબર હોય કે ખાલી ખોથો બળી ગયો ગાડાના. જૂનું હોય છે, ભૂકો થઈ ગયેલું છે ભંગારમાં. ઓહો, મારો દીકરો ગાડું લઈ આવ્યો. થોડું ઘણું સાચું છે ગાડું. ગામમાં કોઈને ખબર નહીં હોય. બોલ, શું ખબર હવે? એ કરવું હોય કરે. ગામમાં જાણ કરાય. આ કદાચ કોક નું ગાડું ઉપાડી આવ્યું હોય તો ખબર પડે ને. આપણે કોઈને કઈ સારી નથી કરવી, એને જી કરવું હોય કરે. એવું છે? હા, મારા પેટમાં વાત નહીં રહી. મને ક્યાંક આમ ઠલવીશ ને તઈ મેળ પડશે. હા, એ તો મને ખબર હતી. ખોટી વાત કરેગી તમને. સાજીઓ મારો દીકરો ગાડું ઠોકી. સારું, તું જા, તાર જ્યાં આમંત્રણ દેવાનું અહીંયા દઈ દેજે. હું આમ જાઉં છું. હા, આમ જા. મારો
આખરી હોરો થાય ને ઓલા ખેંગાર ને કેતો જીજે ન્યાય તમારો વ્યવહાર છે. હા હો ખેંગા ને ખાયા હા. વર્ષે તેને ખાવા તો બોલાવવા પડે. હા અને બપોરે સીધો જ હું વાડી આવી જાય પરમદી જમણવારમાં. હો હા હા રોહન ઘરનો ઘા કરી ગયો. હું પણ વાયડુમાં હાથ નાખો છો. ના ના વાડ મારે એકને જ હમી કરવાની. આ જેટલા વાડી વાળા છે બધાનો હક છે ને બધાય હાલે છે ને. બધાય કરતા જ હોય, જેને નડે ઈ કાપી નાખતા હોય ડાયરખું. હમણાં 15 દી પહેલા મેં કાપી હતી. આ બે ડારખા બહાર નીકળી ગયા. કોઈને એમ નથી થતું કે આ કોકને લાગી જાય. હશે જેને લાગી જાય કાપી લે હે. રાયડું નાખો માં. એ હવે તો આ માર્ગ થી કંટાળી ગયો સૌ. તો અહીંયાથી હું કામ આલો છો? આ તો હૈયારો માર્ગ છે. તમારા ખેતરનો માર્ગ તો ઉપલા પ્લોટ થી નીકળે. ત્યાંથી હાલતા હોય તો નાના દીવાની દાઈ દે કોડિયાને બટકા ભરોમાં છે કાંઈક બીજું શું છે? એ મારું ગાડું લઈ ગયા. ગાડું લઈ ગયા. ઈ વાત છે, આ વડકા બળતરાના છે. કેમ કે ગાડું તો આ સોરી લઈ આવ્યો તો, પણ ગાડાના પૂરા પૈસા નહીં આવ્યા હોય તો આ પાકીના પેટનો છે. 5-15 તો ઊભા કર્યા જ હોય. એ કેના પેટનો હો? કૂતરું વાહે ધોયડું તું. કૂતરા જ મહાવજો નકરા. તેને રાજ્યાએ તો ઉપાડા લીધા છે ગામમાં. મેં શેનો ઉપાડો લીધો? ઈ હવારનો ધુઆ ફુઆ થતો તો મારું ગાડું લઈ ગયા. ગાડું લઈ જાય. એનું ગાડું કોણ લઈ કેમ જાણે એના બાપે આઈથે કર્યું. હવે ઈ કોકનું સોરી આવ્યો તો તે કોકને દઈ દીધું હોય છે. ગયા? એને વેચી નાખ્યું હોય ને 10-15 હજાર પૈકવા હોય. ભાઈ ઈ તો આપણને ખબર જ છે. હવે ઈ સોરત છે. શેની વાતો હાલે છે? આ ડોહાની ડોહો હવારનો રાયડું નાખે ગાડું કોક લઈ ગયું. પણ રાજુ બાપો હા ઓહો ગાડું તો હાવ જૂનું હતું. સોરી આવ્યો તો કોકનું બાપા. ઈ વાત તમારી હાચી હો. હાલો ને શોખવટ કરી. ઈ થાય હો. શોખવટ કરી તો આપને ખબર પડે કે કેવો છે ડોહો. ઘરે જઈ લેજે. હાલો એને હાલો. આયા એ પણ હું કામ છે એના બધા ભેગા થઈને કેમનું જાવ? કેમ નહીં? હાલો ને આપણે સંપા કાકા. હાલો. એ ન્યા પછી દાદા મારી વાત સાંભળો. હા આ તોડા ડોહાનું મોઢું ખોલાવવું છે. કા બંધ થઈ ગયું? એનું ગાડું કોક લઈ ગયું તી. ફુહા થયો છે. મારું ગાડું લઈ ગયા. તો આજે આપણે પૂછી કે ગાડું કેટલામાં લઈ ગયા ને કોણ લઈ ગયા. હા એને વેચી નાખ્યું છે, મરી ગયા. ઈ પછી 1000 માં સોરના પેટના એ. એટલે જ પૂછવું છે કે ભાઈ કેટલામાં લઈ ગયા ને કોણ લઈ ગયા. એ હાલો જી આઈ છે, ઈ ખબર પડી જાહે. હાલો. હાલો વિપુલભાઈ, તું તો હેને ગામની શેરે જ હોય, જઈ હોય તઈ. લે આ તો આખું ગામ હંપીને આવ્યું. હા તમારા પાછા લગન છે ને હાગમ કે નોતરું તો એટલે આવ્યા છે. માણાના પેટના થાવ ને હાસુ બોલો શું પણ કે ગાડું ક્યાં? ગાડું તો લઈ ગયા. કેટલામાં દીધું? હવે ઈ સોખવટ શું કરવાની હોય? ભાઈ તમે કરતા હોય કરો ને. સોખવટ કરો, અમારે હાથ ભરવું. આજ તો તમારે કેવું જ પડશે કેટલામાં દીધું ઈ. એ તો હું જેટલામાં લઈ આવ્યો તો ને એટલામાં ને એટલામાં લઈ ગયા. અધૂરી ચોખવટ નથી થયા. પૂરી ચોખવટ કરો. તમે કેટલામાં લેવા તા અને તમારી પાસેથી સામેવાળો કેટલામાં લઈ ગયો. માર કઈ ન બે હાર તો એક ઠીકો મારી નેઠે. ચોખવટ કરો. નહીં કરું તો નહીં યાર. નહીં કોઈને કેહો નહીં ને. ના હા શું કે હા શું કહી દઉં? કયો ને હવે એ હું કોકનો સોરી આવ્યો તો અને મારા ખેતરમાંથી બીજા સોરી ગયા. હાલો મિત્રો, હું છું ધનસુખ ભંડારી ઉર્ફે વિજોડી. હાલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજ્યો. હાય ફ્રેન્ડ્સ, હું છું કાજલ દાવડા. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. હેલો મિત્રો, હું છું વિપુલ કોમેડી. જય માતાજી મિત્રો, હું છું પાયલ પટેલ. હાલો મિત્રો, આ વિડિયો તમને ગમે તો વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો.